જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનમાં કેટલો વધારો થવાની સંભાવના છે, આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેટલું નોંધાઈ શકે છે, સાથે જ ગરમી અને ઉકળાટની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। આગામી દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો પણ આવી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતનું તાપમાન 2 દિવસથી વધી રહ્યું છે, ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આજે 27 તારીખની વાત કરવા જઈએ તો સૌથી ઊંચું તાપમાન મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર 41-42 ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે। રેકોર્ડ તાપમાન અને ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી શકે છે, જેમાં ખાસ કરીને વડોદરા જિલ્લો, બોડેલી, રાજપીપળા, ભરૂચ, અમોદ, ખંભાત, નડિયાદ, દાહોદ, ગોધરાના પણ મોટાભાગના વિસ્તારો, લુણાવાડા છે, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, રાજકોટ, મોરબી, કુડા, જસદણ, ગોંડલ સહિતના ભાગોની અંદર તાપમાન 41-42 ડિગ્રી પહોંચે તેવી સંભાવના રહેલી છે। તો આજે પણ ફરીવાર તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થવાની સંભાવના રહેલી છે। એ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં હિંમતનગર, મહેસાણા, રાધનપુર એ વિસ્તારની અંદર પણ 40 થી લઈને 41 ડિગ્રી તાપમાન નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો એમાં ઓવરઓલ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન આજે જોવા મળશે। રાપર છે, ભુજ, નલિયા, લખપત, ખાવડા, ગાંધીધામ, માંડવી સહિતના ભાગોની અંદર તાપમાન 37 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમની અંદર જામનગર, સલાયા, દ્વારકા, પોરબંદર, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, ઉના, મહુવા સહિતના ભાગોની અંદર 37 થી લઈને 40ની રેન્જમાં તાપમાન જોવા મળશે। એ સિવાય અમરેલી, જુનાગઢ, ગોંડલ સહિતના ભાગોની અંદર 40 થી 41 ડિગ્રી તાપમાન આજે પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં વલસાડ, વાપી, કપરાડા, સુરત, વાની, તાપી જિલ્લો, નવસારીના વિસ્તારની અંદર પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે। એ સિવાય નવાપુર છે, વ્યારા, આહવા, ડાંગ એ વિસ્તારની અંદર 40-41 ડિગ્રી તાપમાન આજે પણ નોંધાય તેવું અનુમાન રહેલું છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર આજે પણ 1 થી 1.5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે। આગામી હજુ 2 દિવસ સુધી તાપમાન આવી રીતે વધતું જોવા મળે એટલે કે વધારો થતો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ત્યારબાદ 29 તારીખથી ફરી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે 19 તારીખથી, કારણ કે 29 તારીખથી એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અમુક અસર ગુજરાતમાં પહોંચશે એટલે કે ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે વાતાવરણમાં થોડો પલટો આવી શકે છે, જેના કારણે તાપમાન નીચું આવી શકે છે। આગામી દિવસના તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને આગામી 29-30 તારીખ સુધી ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થતો જોવા મળશે। મોટે ભાગે તાપમાન 42 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી સંભાવના છે। ગરમીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળી શકે છે। બપોર દરમિયાન ઉકળાટ પણ જોવા મળશે। રાત્રિ દરમિયાન પણ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારે તેવી પણ સંભાવના રહેલી છે, કારણ કે રેકોર્ડ તાપમાન માર્ચ મહિનાના એન્ડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આગના દિવસની વાત કરીએ તો જેમની અંદર ખાસ કરીને 28 તારીખ દરમિયાન તાપમાન આ રીતે આપણે જણાવ્યા મુજબ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર મોટે ભાગે 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે, જેમાં અમુક વિસ્તારો જેમાં અમરેલી છે, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કુડા, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારની અંદર 40 થી 42 ડિગ્રી તાપમાન જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, કડી, આણંદ, બોરસદ, તારાપુર, અમોદ, રાજપીપળા, દાહોદ, ગોધરા, વડોદરા, નર્મદા સુધીના ભાગોની અંદર અને સુરત સુધીના વિસ્તારની અંદર 40 થી લઈને 43 ડિગ્રી તાપમાન પહોંચે તેવું પણ અનુમાન રહેલું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, ભાંભર, ખેડબ્રહ્મા, રાધનપુર સહિતના ભાગોની અંદર 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। કચ્છમાં પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની તમામ ભાગોની અંદર શક્યતા દેખાઈ રહી છે। આગામી દિવસની વાત કરીએ તો 29-30 તારીખની
જેમની અંદર આપણે જણાવ્યા તે મુજબ કે તાપમાનમાં થોડો ઘટાડો થશે, 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. અમદાવાદ જેવા વિસ્તારની અંદર 42 ડિગ્રી આજુબાજુ તાપમાન હતું તે 39-40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ 38-39ની રેન્જ જોવા મળશે. કચ્છમાં પણ 36-38 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર પણ 39-40 ડિગ્રી આજુબાજુ તાપમાન અને પૂર્વ ગુજરાતની અંદર પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન અને વડોદરા જેવા વિસ્તારની અંદર 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. કારણ કે તો તે મુજબ પવનની દિશા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી ગુજરાતમાં કોઈ પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી નથી. તાપમાનમાં અવશ્ય નોંધપાત્ર રીતે વધારો થાય વાત કરવા જઈએ તો ખાસ કરીને જોવા મળી રહી છે. ખાસ ડિસ્ટર્બન્સના કારણે વધી શકે છે. જેને તમામ ગુજરાતના ભાગો સાથે ભયંકર ગરમી માટે તૈયાર રહેજો. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ આવી નવા વિડીયો સાથે મળી શકે છે. આજ માટે ઘાટા વાદળો જોવા મળશે તો અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળે તેવું અનુમાન છે. આપણે રાત્રે દરમિયાનની અપડેટની અંદર જણાવ્યું હતું તે પ્રમાણે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેમાં હળવા વાદળો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આમાં કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. તો મિત્રો આ અત્યારની સવારની વહેલી અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.